નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે 3 દિવસીય સંસદનું જે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે એનું, અને 33% મહિલાઓની જે ભાગીદારી હોવી જોઈએ સત્તામાં એને લઈને આ બિલ પસાર કરવામાં આવ્યું, બિલ રજૂ કરવામાં આવ્યું છે. એની પર ચર્ચા પણ ઘણી બધી થઈ અને મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકાર કહે છે કે અમારું એક મોટું પગલું છે. અને પ્રધાનમંત્રી મોદીએ જ્યારે એમનું વક્તવ્ય રજૂ કર્યું ત્યારે એમણે કહ્યું કે ખાસ તો અનામત બિલને તેમણે ઈશ્વરની મંજૂરી ગણાવી છે અને 27 વર્ષનો જે અન્યાય હતો મહિલાઓ સાથે એ ખતમ થયો છે. અને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે અમે મહિલાઓને આ હક આપ્યો છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓ માટે હવે સત્તાના દ્વાર ખુલશે, આ વાત કરી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી હવે અનિવાર્ય બની છે અને ખાસ બધો જ શ્રેય એમણે કહ્યું છે કે વિપક્ષ લઈ લે પરંતુ મહિલાઓને તેમના હક મળવા જોઈએ. અને પ્રધાનમંત્રીએ એક ભરોસો આપ્યો છે કે મહિલાઓની ભાગીદારીથી ભારત હવે વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. એમણે એમ પણ કહ્યું કે મહિલાઓ પર આ અહેસાન નથી પણ તેમને હક પરત કરવાની અમારી એક ફરજ છે. અને જ્યારે નેક ઈરાદો હોય ત્યારે શબ્દોની કોઈ જ રમતની જરૂર નથી રહેતી. અને સવાલ એ છે કે શું આ બિલ રજૂ થવાથી મહિલાઓની જે રાજકીય ભાગીદારી છે એમાં કેટલી ક્રાંતિ આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જેમના સંગઠનમાં નારી નથી તેઓ નારીનું સન્માન કેવી રીતે કરશે, આમ કરીને વિપક્ષને પણ ટોણો માર્યો છે. અને મહિલા અનામત બિલ પર સંસદમાં આરપારની લડાઈ, શું વિપક્ષ આપશે માન સન્માન સાથ, આ સવાલો પણ ઉઠી રહ્યા છે. મોદીએ આનો બ્લેન્ક ચેક ગણાવ્યો છે ત્યારે વિપક્ષ આને લઈને કઈ રીતે આગળ વધે છે આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક છે. જ્યોત્સનાબેન, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહિર છે. પ્રગતિબેન, આપનું પણ સ્વાગત. અને હેમાલીબેન બોઘાવાલા, સહપ્રવક્તા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના. હેમાલીબેન, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. યસ હેમાલીબેન, શરૂઆત આપનાથી કરીશું કારણ કે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈરાદો નેક છે અને એમણે સાથે પણ કહ્યું કે શબ્દોની રમત રમવાની જરૂર નથી. પણ એક સવાલ એ પણ થાય કે આટલું લેટ કેમ? આપે પ્રધાનમંત્રીએ કહ્યું કે 27 વર્ષ સુધી અન્યાય થયો મહિલાઓ સાથે, પણ બે લોકસભાની ચૂંટણી 2024ની હતી ત્યારે પણ કદાચ તમે આ બિલ લાવી શક્યા હોત અથવા અનામત લાગુ કરી શક્યા હોત અથવા તમે શરૂઆત કરી હોત 33%ની ભાગીદારી બનાવીને. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે એમણે મહિલાઓને કાર્ય કરતા જોયા છે. મહિલાઓની સક્ષમતા પર એમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આજે જ્યારે આ 33% આપણને મળી રહ્યું છે, મહિલાઓને જે પોતાનો હક મળી રહ્યો છે, અને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ તમામ વસ્તુઓને, આ એક વિચારને, આ એક નિર્ણયને જ્યારે મહિલાઓ સમક્ષ કરવામાં આવે છે ત્યારે જે રીતે આજે આ બિલ પાસ કરવા માટે સંસદમાં સત્ર ચાલુ રહ્યું છે ત્યારે એક મહિલાઓના ગર્વની આ વાત છે. અને પ્રધાનમંત્રી શ્રી હંમેશા કહેતા હોય છે કે નીતિ નિર્માણ કે રાષ્ટ્ર નિર્માણમાં જો મહિલાઓનો ફાળો હશે ને તો એ રાષ્ટ્ર કંઈક અલગ દિશામાં ખૂબ સારી રીતે તે આગળ વધી શકશે. બિલકુલ. પણ હેમાલીબેન, એક સવાલ એ છે કે તમે જો આને ઐતિહાસિક પગલું ગણાવો છો તો પછી બિલના અમલમાં વસ્તી ગણતરી, ત્યારબાદ એક સીમાંકનની શરતો રાખવામાં આવી છે, ત્યારબાદ આ બિલ લાગુ કરવામાં આવશે. તો શું હજુ 2029 કે પછી પણ 2034 સુધી આ મહિલાઓ રાહ જોવાની રહેશે? કોંગ્રેસની સરકાર પાસે નેતા નથી, નેતૃત્વ નથી અને નીતિ પણ નહોતી. અને એને કારણે આજ સુધી આ બિલ જે આવે છે એ વિપક્ષને એટલા માટે ટેન્શન થાય છે કે જે વર્ષોથી લોકસભાની સીટો પર, વિધાનસભાની સીટો પર જે પુરુષો પોતાનું પ્રતિનિધિત્વ જમાવીને બેઠેલા છે ને, કદાચ આ રોટેશનમાં એમની આ સીટો નીકળી જવાના ટેન્શનથી, આ ભયથી આજે વિપક્ષ આ રીતે આ મહિલાઓના જે હકને પોતે પ્રસ્થાપિત કરવા દેવા માંગતા નથી. પરંતુ પ્રધાનમંત્રીજીના આ નિર્ણયને સમગ્ર દેશની મહિલાઓ એમને સ્વીકારી રહી છે અને આજે એક આનંદની લાગણી અનુભવી રહી છે. બિલકુલ. પણ બેન, આપને ખબર છે કે 2010માં આ જ કોંગ્રેસ આ જ બિલ લઈને આવ્યું હતું. આપને કદાચ ખ્યાલ હશે, શરૂઆત કોંગ્રેસે કરી હતી એવું કહી શકાય. હેમાલીબેન,
આ શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, મેં આગળ કહ્યું તેમ કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે જે પોતાની જવાબદારીમાં હતા ત્યારે જે ગુજરાતની મહિલાઓ અને ત્યારબાદ જ્યારે દેશમાં જેઓ પ્રધાનમંત્રી તરીકે પોતે ફરજ નિભાવી રહ્યા હતા ત્યારથી આ આખા સમયગાળાને એમણે મહિલાઓને સક્ષમ કરી છે. આપણે જોયું છે કે અત્યારે જ્યારે આપણે યુદ્ધની અંદર હોય કે લોકસભાની અંદર હોય, એક નાણામંત્રી, આપ વિચારો કે આટલા મોટા દેશનું સામ્રાજ્ય એક મહિલાના હાથમાં, એક નાણામંત્રી તરીકે આપણે નિર્મલા સીતારામનને જો આ પ્રધાનમંત્રી આપી શકતા હોય, તમે મને વિપક્ષના નેતાઓને યાદ કરીને કહો કે કઈ મહિલાઓને એમણે નેતૃત્વ આપ્યું છે. અને આ નેતૃત્વ આપ્યા પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અનુભવ્યું છે કે સાચા અર્થમાં જ જ્યારે મહિલાઓ નેતૃત્વ કરશે ને ત્યારે આ દેશ અને આ રાષ્ટ્ર પ્રગતિની દિશામાં આગળ વધશે. અને કોંગ્રેસની વાત કરો છો, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, સોનિયા ગાંધીજીએ મહત્વનું વિપક્ષનું પદ નિભાવ્યું છે. ઘણી બધી મહિલાઓ જો હું કદાચ લિસ્ટ તો એના માટે એવું કહી શકાય, કોંગ્રેસની સરકાર માટે હું એવું કહી શકું, તમે જે રીતે અત્યારે ઇન્દિરા ગાંધીજી અને સોનિયા ગાંધીજીનું નામ લઈ રહ્યા છો, તો અત્યારે એવું કહી શકાય ને કે આ એક સાસ બહુની જ સરકાર ચાલતી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓને નેતૃત્વ મળ્યું છે. આ સાસ બહુવાળી સરકાર નથી. પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારે જ આ વિચાર આવ્યો તો વિધાનસભા કે લોકસભામાં 33% મહિલાઓને તમે ત્યારે વિચાર આવ્યો એવું નથી. મુખ્યમંત્રી, હા, તો મુખ્યમંત્રી હતા ને ત્યારથી એમણે ગુજરાતની અંદર અને ત્યાર પછી દેશની અંદર એમણે મહિલાઓને કાર્ય કરતા જોયા છે. અને ફક્ત કાર્ય જ નહીં, મહિલાઓની જે સક્ષમતા છે, મહિલાઓ જે નિર્ણય શક્તિ છે, મહિલાઓ એક રાષ્ટ્ર નિર્માણ સુધી પોતાના દેશને, પોતાના રાષ્ટ્રને આગળ લઈ શકે, એ તાકાત જો કોઈએ જોઈ હોય ને તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયું છે. અને એટલા માટે આજે સર્વસંમતિ લઈને તમામ પાસાઓને નિહાળીને આજે આ બિલ સંસદની અંદર લાવવામાં આવ્યું છે. અને આ ગર્વની બાબત છે. તો આ ગર્વની બાબતને, આ મહિલાઓનું ગર્વ છે, આ નારી સન્માન નીતિ છે, તો આને તમામે સ્વીકારવી જોઈએ. હું આપનો ઉત્સાહ સમજી શકું છું, પણ આ ઉત્સાહમાં મારો સવાલ ખોવાઈ ગયો કે 2029માં કે પછી 2034માં મહિલાઓ ક્યારે રાહ જુએ? આ સવાલ કદાચ તમે નથી એનો જવાબ મને. આ નીતિ વિષયક નિર્ણય છે. અત્યારે તમામ દેશના મહિલાઓને આ બાબતનું ગર્વ છે કે જ્યારે 33% મળવાનું છે ત્યારે આ દેશની અંદર, આ પાર્લામેન્ટમાં અને જે તે રાજ્યોની વિધાનસભાની અંદર મહિલા નેતૃત્વ કરવાની છે. એ અમારા સૌને માટે ગર્વની બાબત હોવી જોઈએ. આમાં કોઈ પણ કિંતુ પરંતુ નહીં હોવું જોઈએ. ચાલો, બિલકુલ. પ્રગતિબેન, આ એક અહેસાન નથી, ફરજ છે. પ્રધાનમંત્રીએ પણ એમના વક્તવ્યમાં વાત કરી અને મહિલાઓનો હક છે. શું તમે સ્વીકારો છો કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી મહિલાઓને આ સત્તા આપવાનો એક નિર્ણાયક કદમ કહી શકાય? અને નિર્ણાયક કદમ છે કે કેમ? પહેલા તો તમે સહમત છો કે કેમ, પ્રગતિબેન? દિલીપભાઈ, પેલા તો હું એ જ કહીશ કે આ દેશની અડધી આબાદી એ કોંગ્રેસ પાર્ટીએ, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે એવું કહ્યું હતું કે આ દેશની અડધી આબાદી છે એ મહિલાઓ છે. અને મનમોહનજી તો એવું માનતા હતા કે એક પ્રધાનમંત્રી જેમ દેશ ચલાવી શકે છે એમ ઘરની જે એક મહિલા છે એમનું ઘર ચલાવે છે ને, તો જેટલી સરકારને ખબર પડે છે એટલી એક મહિલાને ખબર પડે છે. આ સન્માન કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓને આપ્યું હતું. અને આવા મહિલાનું બિલ આવવું એનું કોંગ્રેસ પાર્ટી ચોક્કસથી સન્માન કરે છે. કોંગ્રેસ પાર્ટીએ જયારે 2023માં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ બિલને બહાર લાવ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ અને તમામ પક્ષોએ એમને પૂરતું સમર્થન આપી અને આ બિલને પાસ કરવા માટેની પરમિશન આપી હતી. પણ આ બેન જે બોલી રહ્યા છે, હેમાલીબેન જે કહી રહ્યા છે, જ્ઞાન વગરનું અધૂરું બોલવું, જોરથી બોલવું, ઊંચું બોલવું, એ જે નીતિઓ છે ને એ ભારતીય જનતા પાર્ટીની રહી છે. મારે કહેવું છે હેમાલીબેનને કે આ દેશના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી હતા, જે મહિલા હતા. આ દેશના પહેલા આપણા સ્પીકર મીરા કુમાર હતા, એ મહિલા હતા. કોંગ્રેસ પાર્ટીના સમયમાં આ દેશના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા. એ તમામ મહિલાઓ હતી જેમણે આ દેશ માટે કંઈક કરી ચૂક્યા છે. આ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ એ મહિલાઓના નામ લખાયા છે. એટલે અધૂરા જ્ઞાનની સાથે ખોટી એક જ મારી પાર્ટી આમ ને મારા નેતા આવું એવું કહેવા કરતા
જે ભૂતકાળની અત્યારે સરકારમાં જ્યાં જ્યાં અત્યારે એવું મહિલાઓ- જરૂરી નથી કે હેમાલીબેન, મારી હું વચ્ચે પાસે નથી બોલી, તમે પછી એક બોલો, મિનિટ પછી હેમાલીબેન, તમે પ્લીઝ. બોલજો. હા હા, જી પછી તમે તમારો જવાબ આપજો, હા ને? એટલે અધૂરું બોલવું, અધૂરા જ્ઞાનની સાથે બોલવું, એના કરતા હું એવું ઈચ્છતી હતી કે ત્યાંથી કંઈક સાચી વાત આવે. બીજા નંબરની વાત એ છે કે આજે પણ કોંગ્રેસ પાર્ટી છે એ મહિલા બિલનો વિરોધ નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટીએ એવું કહ્યું છે દિલીપભાઈ કે જાતિ જનગણના, તમે જે જાતિ જનગણનાની રાહુલજી જ્યારે વાત કરતા હતા ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓ પેલા હસી મજાક કરતા હતા, રાહુલજીની ઠેકડી ઉડાવતા હતા, અને પછી એ જ સરકારે રાહુલજીની વાતને માની અને જાતિ જનગણના માટે પરમિશન આપી અને એવું કહ્યું કે આ દેશની અંદર જાતિ જનગણના થશે. તો આજે પણ કોંગ્રેસ પાર્ટી એ કહી રહી છે કે આ સરકારે જો એવું કહ્યું હોય કે જાતિ જનગણના કરીશું, તો આપણા ગામડાની, છેવાડાની, નાના સમાજની દીકરી પણ એ આરક્ષણથી વંચિત ના રહે, એના માટે થઈને ઓબીસી મહિલાઓનો કોટા પણ એ મહિલા આરક્ષણમાં રાખવામાં આવે. બિલકુલ. એટલે કેમ કે સવાલ ત્યાં છે પ્રગતિબેન કે જો વિપક્ષ, પ્રધાનમંત્રીએ કહ્યું કે વિપક્ષ બધો જ શ્રેય લઈ લે, એમણે કહ્યું બરાબર છે, પણ મહિલાઓને જી. હક મળવા જોઈએ, એમની આ વાત હતી. હવે કોંગ્રેસ જે આ વાત આવે છે કે ઓબીસી કોટાનું અમલીકરણ કેમ નહીં, તો તમે આવા મુદ્દાઓ ઉઠાવીને આ બિલને વિવાદિત નથી કરી રહ્યા? નહીં, એટલા માટે નથી કરી રહ્યા દિલીપભાઈ કે અત્યારે કોઈ પણ પક્ષ હોય, તમે જુઓ મહિલા આરક્ષણ 33% અનામત છે આપણી પાસે અત્યારે, પણ આપણે એ 33% અનામતમાં કેટલી મહિલાઓ આજે 33% આપણી વિધાનસભામાં બેસે છે? આજે સંસદ સભામાં 33% મહિલાઓનો કોટા પૂરો થાય છે? નથી થતો. આજે તમે જુઓ અત્યારે ઇલેક્શન ચાલી રહ્યા છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન ચાલી રહ્યા છે દિલીપભાઈ, એમાં ફરજિયાત 50% મહિલા આરક્ષણ છે કે ઓબીસી મહિલા, એસટી મહિલા કે એસસી મહિલા, તો ત્યાં મહિલાને જ પ્રાધાન્ય મળી રહ્યું છે. ત્યાં પુરુષ, કોઈ ઓબીસી પુરુષ કે એસસી પુરુષ કે એસટી પુરુષ ફોર્મ ના ભરી શકે. તો મહિલાઓને બહાર જવા માટે એ સારી બાબત છે. તો કોંગ્રેસ પાર્ટી પણ એ કહી રહી છે કે આવનારા દિવસોમાં વિધાનસભામાં અને લોકસભામાં પણ મહિલાઓને પૂરતું સ્થાન મળે, એમનો હક મળે, એમનો અવાજ ઉઠાવવાનો અધિકાર મળે, એ અમારું છે. ઓકે. ચોક્કસ. જોસાબેન, એક સવાલ એ છે કે મોદી સાહેબે કહ્યું કે વિપક્ષ બધો જ શ્રેય લઈ લે, પરંતુ મહિલાઓને તેમનો હક મળવો જોઈએ. શું લાગે છે, વિપક્ષ ક્રેડિટ લેવા માટે આ વિરોધ કરે છે કે ખરેખર બિલમાં ખામી છે? બીજું, પ્રગતિબેને સ્વીકાર્યું પણ છે કે બિલ સારું છે, એટલો વિરોધ પણ એમનો નથી, પણ કેટલો ફરક પડી શકે એવું લાગે છે બેન? રાજકીય બાબતે મારી કોઈ કોમેન્ટ નથી, પણ એક ઐતિહાસિક સત્ય કહું. 1931માં સૌ પ્રથમ વખત મહિલાઓને અનામત આપવી એવી બ્રિટિશ સલ્તનત પાસે રજૂઆત થયેલી. ત્યાર પછી આ બિલ 1996 થી પેન્ડિંગ છે, વારંવાર લેપ્સ થાય છે, વારંવાર બિલ મુકાય છે. અને સૌથી અગત્યની વાત એવી છે કે આ બિલ મુકાય એ પક્ષ એપાર્ટ, પણ મહિલાઓને ચોક્કસ લાભદાયી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે પણ આપણે જુદા જુદા કન્વેન્શનોની વાત કરીએ તો એ કન્વેન્શનોમાં આંતરરાષ્ટ્રીય લેવલે એવું નક્કી થઈ રહ્યું છે કે મહિલાઓનું જાહેર જીવનમાં સૌથી વધુ પ્રદાન હોય, અને આવું પ્રદાન વધતું રહે તો સમાજ એક બેલેન્સ વિકાસ અનુભવે. અને બીજી વસ્તુ એ કે આપણા કેટલા બધા પુરુષ પ્રધાન સમાજ રચનાઓની વાઇસીસ અથવા આપણા જે કુરિવાજો છે એની પકડ, આ બધાને ઓછી કરીને જો મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આ જરૂરી છે. પણ આ 1933 થી 96 સુધી બિલ મુકાયું, તે દરમિયાન અવારનવાર આ બિલ એનું સવારનું સૂર્યકિરણ જોઈ શક્યું નથી. આ વખતે જોઈ શક્યું છે, અને એમાં એની મર્યાદાઓ છે, સેન્સસ અને ડીલિમિટેશન. તો આ સેન્સસ અને ડીલિમિટેશનની મર્યાદાઓથી એવું દેખાય છે કે કદાચ 2029ની ચૂંટણીમાં આનો અમલ થશે તો ઘરેલું હિંસાઓ, સ્ત્રીઓને થતા અન્યાયો, સ્ત્રીઓને થતા શોષણો, મહિલા મજદૂરોને પડતી તકલીફો, અને અત્યારની પોઝિશન એવી છે કે 5%, બહુ જ સ્ટાર્ટિંગમાં આપણે સ્વતંત્રતા પછીનું જે પહેલું ચિત્ર હતું એ 5% મહિલા પ્રાધાન્યનું હતું, મહિલા રેપ્રેઝન્ટેશનનું હતું. એ માંડ આપણે 15% સુધી લાવી શક્યા છીએ. એટલે 15% માંથી 33% પર જવું એ બહુ મોટી મોટી હકીકત છે. પણ જોસાબેન, સવાલ એ છે હરણફાળનો લાભ મહિલાઓને મળે
હવે બીજી એક અગત્યની વાત હું એ કહું કે ગ્લોબલ જેન્ડર ગેપ એટલે ગ્લોબલ વૈશ્વિક લેવલે જે જેન્ડર ગેપ છે એમાં ભારતનો નંબર 2022 હતો. કેટલા દેશોમાંથી 146 દેશમાં 48મો ગ્લોબલ જેન્ડર ગેપમાં હતો. એટલે આપણે ત્યાં જેન્ડરનું જેને કહી શકાય કે અસમાનતા, જેન્ડરનો અન્યાય એ બહુ જ છે, પડે છે, દરેક ક્ષેત્રમાં છે. એટલે આ આવશ્યક છે. કેટલાક રાજ્યોએ 50% અનામત વિશે પણ વિચાર્યું છે ને એનો પણ અમલીકરણ. જ્યોત્સનાબેન, આપે જે વાત કરી, શું લાગે છે મહિલાઓ પર અત્યારે જે અત્યાચાર થઈ રહ્યા છે, રેપ થઈ રહ્યા છે, મહિલાઓના મર્ડર થઈ રહ્યા છે, એટલે શોષણ પણ થઈ રહ્યું છે, શું આ બિલ આવવાથી આ બધું રોકાઈ જશે અથવા અત્યાર સુધી જે તે સરકાર છે એની જવાબદારી નથી, આ બિલ આવે તો જ આ બધું બંધ થશે? ના, બિલ આવે તો એવું બંધ થાય એવું જરૂરી નથી. આમાં એવું છે કે તટસ્થ ભાવે વિચારનારો વર્ગ વધે અને પુરુષ પ્રધાન જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થાથી બહાર નીકળીને તટસ્થ ભાવે બેલેન્સ રીતે મહિલાઓનો પણ વિકાસ થવો જોઈએ એવા દ્રષ્ટિકોણથી વિચારનારો વર્ગ જ્યારે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં આવે ત્યારે આ બધી સમસ્યાઓ હળવી થશે, દૂર થશે. ચલો, અપેક્ષા રાખીએ બેન. આપણે કહ્યું તે પ્રમાણે કે વિધાનસભા કે પાર્લામેન્ટમાં આવે તો અપેક્ષા. એટલે હેમાલીબેન, તમને ખબર છે કે પંચાયત સ્તરે અત્યારે આપણે જોઈએ ને તો જે પતિદેવોનું કલ્ચર ચાલે છે, છૂટાય પત્ની, પણ એ તો રબર સ્ટેમ્પ જેવું કામકાજ છે, કારણ કે બધા જ કાર્યો પતિદેવ કરતા હોય છે. ઇવન બધા કોન્ટ્રાક્ટ સાઇન કરવા કે કોઈ સાઇન કરવી કે મીટિંગમાં હાજરી આપી, બધું જ પતિદેવ કરતા હોય છે. તો આ મહિલાઓને રબર સ્ટેમ્પ બનતી કેવી રીતે રોકી શકશો તમે? મહિલાઓને પોતાને આત્મનિર્ભર બનવા માટેની એક આ ઉજ્જવળ તક છે. મહિલાઓ પોતે આત્મનિર્ભર બની અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમે તો જોયું છે કે મહિલાઓ આજે એક સામાન્ય ગામડાની બે પરિવારની મહિલા પણ જયારે પંચાયતમાં સભ્ય તરીકે હોય છે ને, અને ત્યારે જે એનો આત્મવિશ્વાસ જે આપણે જોઈ શકીએ છીએ એ આપણને તમે સ્વીકારો, પતિદેવો જ વહીવટ કરતા હોય છે. એ એના માટે અત્યારની જે મહિલાઓ છે, મહિલાઓને આપણે પુરુષ સમોવડી ગણાવીએ છીએ, બરાબર છે, પરંતુ એ પુરુષ સમોવડીની સાથે સાથે મહિલા પુરુષ સમકક્ષ એટલે કે પુરુષને આ સમાજની અંદર પુરુષ અને મહિલા એકબીજાના પૂરક બનીને જો આગળ ચાલશે ને તો ચોક્કસપણે આ રાષ્ટ્રનું હિત છે, આ દેશનું હિત છે, અને સાથે સાથે એ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જશે. જેમ કે વિધાનસભામાં મહિલા હશે, લોકસભામાં મહિલા હશે, આપણે પંચાયતમાં મહિલાઓને જોઈ છે, પણ એ પુરુષ અને સ્ત્રી બંને સાથે મળીને જ્યારે એને સ્ત્રીને પોતાનો હક મળશે, પોતાનું નેતૃત્વ મળશે, ત્યારે એ પોતાને પુરુષ સમાજની અંદર આગળ વધશે. માની લીધું કે રાજકીય ભાગીદારી તો ઠીક છે, પણ મહિલાઓની સુરક્ષાનું શું? કારણ કે જ્યારે ઉન્નાવ કેસ હોય, હાથરસ હોય, મણિપુર હોય, ત્યારે સરકાર મૌન કેમ હોય છે? માત્ર અનામતથી જ આ મહિલા સશક્તિકરણ થશે? આ નિર્ણય પ્રક્રિયાથી કોઈ પણ મહિલાની સાથે ભેદભાવ નહીં થશે કે કોઈ પણ મહિલાને અન્યાય નહીં થઈ શકે, એની ચોક્કસ આપણે કાળજી રાખીને આ નિર્ણય પ્રક્રિયાને આપણે આગળ વધારવાની. અત્યાર સુધી થાય છે ભેદભાવ, અત્યાર સુધી અત્યાચાર થાય છે, સ્વીકારો છો? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજે જે સ્ત્રીઓના હકને આપવાની કોશિશ કરી છે, મહિલાઓના જે હક આપી રહ્યા છે ને, એને આ તમામ લોકો, તમામ દેશની મહિલાઓ, આજે ગામ હોય કે શહેર હોય, તમામ મહિલાઓ એને અભિનંદન સહ સ્વીકારી રહી છે. એમને એમનો હક મળી ગયો છે. એમને એમનો હક મળી ગયો છે. પ્રગતિબેન, મેં કહ્યું કે 2010માં આ બિલ કોંગ્રેસ લાવ્યું એટલે બહુ સારી બાબત છે, અને તમારા મોઢા પર પણ મને સ્મિત થોડું દેખાયું, પણ પછી શું? કારણ કે રાજ્યસભામાંથી પસાર થયું, લોકસભામાં તેને રોકવામાં આવ્યું. એની પાછળનું કારણ એ હતું કે વિપક્ષોનું દબાણ હતું. હવે મહિલાઓના હક કરતા તમારે સત્તા બચાવવી જરૂર હતી, એટલે આ મહિલાઓનું બિલ અટકી પડ્યું હતું. પ્રગતિબેન, અત્યારે તમે જે ચર્ચા કરી તમે કરી શક્યા હોત? દિલીપભાઈ, જો કોંગ્રેસ પાર્ટીની મંશા જ ના હોત ને કે મહિલાઓને સન્માન આપવાનું છે, ભાગીદારી આપવાની છે, તો માનનીય રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજમાં મહિલાઓના આરક્ષણની માંગ ના જ કરી હોત. બીજા નંબરની વાત, જ્યારે મનમોહનજીની સરકાર હતી, રાજ્યસભામાં એ બિલને 33% પાસ કર્યું હતું, તો કોંગ્રેસ પાર્ટીએ કદાચ એ કર્યું જ ના હોત જો મહિલાઓની ભાગીદારીની વાત ના કરતા હોત.
આજે પણ માનનીય સોનિયા ગાંધીજીના લેટરને આપ વાંચ્યો જશે આપ જોજો કે એમાં એ પણ એવું ઈચ્છે છે કે પિછડા વર્ગની કોઈ પણ મહિલા બાકી ના રહી જવી જોઈએ. તમે કહ્યું એમ કે આપણે ભાષણોમાં સાંભળીએ છીએ, ઘણી બધી ક્યોટમાં સાંભળીએ છીએ કે પુરુષ સમોવડી મહિલા બની ગઈ છે. આજે મહિલા પોતે સશક્ત છે, પણ એવી કેટલી મહિલાઓ, આ આંગળીના વેઢે ગણી શકીએ એટલી મહિલાઓ છે. બાકી તો તમામ મહિલાઓને ક્યાંક ને ક્યાંક પ્રતાડિત થવું પડે. કોઈ મહિલા પોતાના દમ ઉપર આગળ આવતી હોય ને તો આજે પણ સમાજમાંથી એમ સાંભળવું પડે છે કે મહિલાએ કોઈ શોર્ટકટ અપનાવ્યો હશે. અથવા તો એવું મારી વાત સાંભળો, હું તમને એટલા માટે જ કહું છું, આપણે સમાજની નીતિ રીતિને પણ સાથમાં રાખીને ચાલવું પડશે. આ બિલને ખાલી વિપક્ષને ટેન્શન એટલા માટે છે કે વિપક્ષ પાસે કોઈ વિકાસની રાજનીતિ નથી. વિકાસ પાસે કોંગ્રેસની પાસે કોઈ નેતૃત્વ નથી. અને એટલા જ માટે કે જ્યારે પણ આ મહિલાઓને નેતૃત્વ મળશે ને તો ચિંતા કરવા દો. તમે સાચા છો તો તમે મૌન રહો. પણ પ્રગતિબેન 2010માં જયારે બિલ લાવ્યા ને ત્યારે ઓબીસી કોટા ત્યારે પણ નહોતો. હવે તમે ઓબીસી કોટાની જોગવાઈની વાત કરીને કદાચ આ વિલંબમાં નાખવાની એક રાજકીય લાગે. બિલકુલ બી નહીં. ત્યારે જાતિ જનગણના મુદ્દો નહોતો ભાઈ દિલીપભાઈ. ત્યારે જે રીતે જનગણના થઈ હતી એ મુજબ 33% મહિલાઓની અનામતની જરૂર હતી. ત્યારે પહેલી વાર કોંગ્રેસના સમયમાં ઐતિહાસિક નિર્ણય કહી શકાય કે 33% અનામત આવી. હવે જ્યારે આ સરકાર માનનીય રાહુલ ગાંધીજીની વાત માની રહી છે, જાતિ જનગણના કરવાની વાત કરી રહી છે, કેટલા વર્ષોથી પેન્ડિંગ, ઓલરેડી 2023 થી પેન્ડિંગ પડ્યું છે આ લોકોનું મહિલા બિલ, જેમાં કોંગ્રેસે સૈદ્ધાંતિક રીતે સપોર્ટ કર્યો હતો. એ સૈદ્ધાંતિક રીતે સપોર્ટમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી સપોર્ટ કરી રહી છે, ઓલરેડી 3 વર્ષથી મોડું થયું છે, તો શા માટે હવે જાતિ જનગણના કરી અને ઓબીસી કોટાને સાથે ના લઈને દિલીપભાઈ કોઈ પણ બિલ છે ને એ કોઈ આજે આપણે મહિલા અનામતનું બિલ લઈ આવશું, 2 વર્ષ પછી એમ કહેશે કે ચાલો હવે અમારે વિપક્ષે માત્ર વાતો જ કરી છે. વિપક્ષે માત્ર વાતો કરી છે. નિર્ણય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે આ નિર્ણય સુધી પહોંચ્યા છે. જી પ્રગતિબેન, મારી ખાલી એ જ વાત હતી કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ખાલી એવું ઈચ્છે છે કે આ બિલ લઈ આવવું એ કોઈ નાની વાત નથી કે આપણે આજે બિલને પાસ કરી દીધું, પછી 1 વર્ષ પછી એમ કે ચાલો ઓબીસી કોટા, એટલે નાનામાં નાના કાગળથી લઈ અને ઉપર સુધીના ધરખમ ફેરફારો કરવા પડે ને એમાં કરોડો રૂપિયાના ખર્ચ થાય છે. તો કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે ઓલરેડી મોડું થઈ ગયું છે, 3 વર્ષથી તમે ઓલરેડી એને લાગુ નથી પાડ્યું, તો થોડુંક આગળ પાછળ કરી અને ઓબીસી મહિલાનો કોટાની સાથે તમે મહિલાને અનામત આપો, જેથી કરી અને આ દેશની છેવાડાની જે મહિલા છે એને પણ એનો લાભ મળે. જ્યોત્સનાબેન, આપ શું માનો છો કે પંચાયત સ્તરે જે પતિઓનું કલ્ચર જોવા મળે છે, માત્ર રબર સ્ટેમ્પ મહિલા બને છે, હવે કદાચ વિધાનસભા લોકસભામાં પણ એવું બને કે પતિઓ કદાચ વહીવટ કરે, કેવી રીતે રોકી શકાય? આ કેટલું વ્યાજબી છે? એ આપણે એમ કહીએ ને કે આવું નથી તો એ દંભ કહેવાય. હકીકતમાં મહિલાઓ આ રીતે રબર સ્ટેમ્પ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે એવી ઉમ્મીદ રાખી શકીએ કે ધીમે ધીમે મહિલાઓ પોતાના હાથમાં શાસનની ધુરા લઈ શકશે, લેશે. અત્યારે તો ભવિષ્ય બહુ ઉજ્જવળ એટલા માટે નથી દેખાતું કે જે પંચાયતમાં આટલા વર્ષો સુધી હજી ઠેકાણું નથી પડ્યું. હજી એક હમણાં કોઈક મીટિંગમાં એ મહિલાઓના પતિઓ જ આવીને બેઠા હતા, હમણાં જ ક્યાંક મેં વાંચ્યું. એટલે એ વસ્તુ જતી રહેવી એટલી સહેલી નથી, અને આપણે એવી ઉમ્મીદ રાખીએ કે એ વસ્તુ જતી રહેશે ઓવરનાઇટ તો એ શક્ય પણ નથી. ચલો, બિલકુલ વર્ષો લાગશે એ વસ્તુ જતા, પણ ભવિષ્યમાં જશે એવી ઉમ્મીદ ચોક્કસ રાખી છે. ચલો, બિલકુલ. એટલે જે પ્રમાણે હેમાલીબેને આ બિલની વાત કરી છે કે પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ માટે એઓ વિચારતા હતા, મહિલા સશક્તિકરણની વાત કરતા હતા, એમને હક આપવાની વાત કરતા હતા, અને નીતિ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ થાય કે જ્યારે મહિલાઓને આમાં સત્તામાં ભાગીદાર બનાવો. અને એક સપનું જોયું હતું, ને સપનાને લઈને હેમાલીબેનનું કહેવું છે કે આ બિલ લાવ્યા છે, અને જો મહિલાઓ પૂરક બનીને, પુરુષો પણ એકબીજાના પૂરક બનીને ચાલશે તો રાષ્ટ્રનું નિર્માણ થશે, હિત થશે, દેશનું હિત થશે એમ માનવું છે. પ્રગતિબેને કહ્યું તે પ્રમાણે કે દેશની અડધી આબાદી મહિલાઓ છે, ને મનમોહન સિંઘે પણ મહિલાઓના સશક્તિકરણની વાત કરી હતી, એમના સન્માનની વાત કરી હતી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે. અને 2023માં કોંગ્રેસ પાર્ટીએ જ આ સમર્થન આપ્યું હતું, પણ એમનું કહેવું છે કે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, પ્રતિભા પાટીલ, મીરા કુમારી, આ સુવર્ણ તકો જો મહિલાને મળી હોય તો કોંગ્રેસના રાજમાં મળી છે. વિરોધ નથી, પણ જાતિ જનગણના
એનો પણ આ વિરોધ કરતા હતા ભારતીય જનતા પાર્ટી. રાહુલજીએ વારંવાર કહ્યું હતું, હવે સ્વીકાર્યું છે. 33% મહિલાઓનો કોટા ક્યાં છે અત્યારે? અને રાજીવ ગાંધીએ પંચાયતી રાજની વાત કરી હતી, એમાં પણ મહિલાઓના સશક્તિકરણની વાત હતી. ને ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિકે કહ્યું એમ કે 1933 થી 1996 સુધી આ બિલ લટકી રહ્યું છે, પેન્ડિંગ છે. સમાજ બેલેન્સ ડેવલપમેન્ટ અનુભવે એવી ક્યાંક જરૂરિયાત ઊભી થઈ છે ને મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય એના માટે જ્યોત્સનાબેનનું કહેવું છે કે આ બિલ જરૂરી છે. 15% થી 33% એક બહુ જ મોટું સ્ટેપ એમણે ગણાવ્યું છે. પણ વૈશ્વિક લેવલે જે જેન્ડર ગેપ છે એમાં ભારતનો 48મો ક્રમ છે, ચિંતાનો વિષય છે. બીજું, મહિલાઓ રબર સ્ટેમ્પ છે ખરી, એમણે સ્વીકાર્યું કે એ વાત સ્વીકારવી જ જોઈએ, પણ અપેક્ષા છે કે હવે સત્તાની ધુરા મહિલાઓ સંભાળી શકશે. અને બીજું કે જે પુરુષ રબર સ્ટેમ્પ મહિલા છે એ રબર સ્ટેમ્પની એક ઇમ્પ્રેશન દૂર કરવી જ્યોત્સનાબેન યાજ્ઞિકનું કહેવું છે થોડું અઘરું છે. પણ અપેક્ષા રાખીએ કે આ બિલથી મહિલા સશક્તિકરણ થાય. મહિલાઓ પુરુષ સમોવડી તો છે જ, પણ સત્તામાં ભાગીદાર બનીને રાષ્ટ્ર અને દેશનો વિકાસ થાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક, પ્રગતિબેન આહિર અને હેમાલીબેન બોગાવાલા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા, મોદીનો બ્લેન્ક ચેક અને વિપક્ષને કેટલું ટેન્શન મહિલા બિલ અંગેનું. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.